હેમલા શું છે? દિવાળી જતી રહી, ઉત્તરાયણ આવી ગઈ, તું મને પૈસા ક્યારે આપવાનો? પતંગ લાવવાના છે. બહુ અડ્ડાની આ વખતે તને આપી દેમ છું રૂપિયા. એ પતંગ પતંગ તો પતંગ મારો હવે રૂપિયા નહીં મળે, મારો પતંગ ફાડ નાખો. અરે પતંગ જઈને ફાયદો ભાઈ જાનો હવે રૂપિયા નહીં મળે એ ભાઈ એના કઈ લાગે તું પૈસા લાવવાના નહીં મળે પૈસા એને પતંગ લેવાનો ફાયદો. જેટલા હવે તું પૈસા આપ મને. તમે લડે હે ને હારું પણ અને મારે પૈસા લાવજો, દિવાળીના પૈસા નથી આપતો. લડતા ઉડા એટલે મારે આવીને ફાડી નાખવું પડ્યું. પતંગ મેં લેતે ને તો તને આપી દે પૈસા ફાયદો હાના હારું. અરે પતંગ ફાડવા માટે એને શું લાગે કે મારે તારી પાસે પૈસા મારા લાવવાના? પતંગ કે ફાયદો મેં તને રૂપિયા આપતો ને પતંગ ફાયદો હાના હારું. હવે તું મારા પૈસા આપ, મેં નહીં જાણું. હું આને હારું આપું. અને મારો પતંગ લઈ લેતો હતો. તું જાણે એ જાણે પણ બેવજણ લડે એટલે મેં તો પતંગ ફાડી નાખ્યો. એવું નહીં ચાલે. અલા પાટે પણ અમે લેતા તો તમારે વચ્ચે ફાડવાની જરૂર નથી. કાયમ ને કાયમ હાથે રહેવાનું, જ્યાં જો ત્યાં બેવજણ લડ્યા જ કરતા હોય. તમારામાં બુદ્ધિ છે કેમ કે હાથે રહેવાનું તો લડવાનું નહીં એમ. ભાઈ રૂપિયા નહીં મળે અને ભાઈને કે મને શું કહે છે મેં તો તને આપવાનો હતો રૂપિયા. અરે જીતું પતંગ હું કામ ફાડી નાખ્યો તું એ? તમે બે જો કાયમ લડ કરે ને એ બધું અહીંયા ફળિયામાં સારું નહીં લાગે. કાયમ ને પતંગ કાયમ હાથે ફાડવા રહેવાનું, તમને એવું લાગે સમજ પડવી જોઈએ આ બધી વસ્તુની. હું નહીં જાણું પતંગ કાયમ વાળો ફાયદો. લડવાનું નહીં. ચાલ તું એક કામ કર, તું તારા ઘરે જા ને તું और તારા अभी तो रुको, આ કાયમ જ બનાવી फाइनल જાય. अभी बाकी है। સારું છે જીતુભાઈ બચાવી દીધો મારે પાછું ઓછીનો રૂપિયા આપવાના તો જતા રહીએ. બધાય વાહના આવતી તને ખબર છે? ચાલ હવે નાસ્તો કરાવ. અરે કરાવ ને તમને ભાઈ મારા પૈસા તમે બચાવી દીધા જીતુભાઈ બાકી પૈસા મારા આપી જ દેવા પડે.